આજે ઓપરેશન પછી રાઉન્ડ લેવા માટે ગયો તો પેશન્ટે મને હળવેકથી પૂછ્યું, સર 2 પેગ લઈ શકાય? મને બહુ વર્ષોની આદત છે. એની પાછળનું વિજ્ઞાન સમજીએ. જ્યારે બી ઓપરેશન પછી તમે આલ્કોહોલનું કન્ઝપ્શન કરો છો ત્યારે પેઇન કિલર, એન્ટીબાયોટિક, બ્લડ થિનર્સ એ બધી દવાઓ તમારા આલ્કોહોલની સાથે રિએક્ટ કરે છે અને રિએક્ટ કરવાના કારણે બ્લડ વધારે પાતળું થઈ જાય છે. ઘા રૂઝાવવામાં વધારે વાર લાગે છે. ટાંકાની અંદરથી બ્લડ આવી શકે છે. આલ્કોહોલના કારણે તમારી ઇમ્યુનિટી અથવા તો તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ કોમ્પ્રોમાઇઝ થાય છે. ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય છે. ઓપરેશન પછી જે દવાઓ ચાલતી હોય છે એનો ઓલરેડી કિડની અને લીવરની ઉપર થોડોક લોડ હોય છે અને જ્યારે તમે આલ્કોહોલનું કન્ઝપ્શન કરો છો ત્યારે તમારું લીવર એ આલ્કોહોલને પચાવવા, દારૂને પચાવવાની અંદર વધારે બિઝી થઈ જાય છે. એટલે લીવર અંડર સિવિયર લોડ થઈ જાય છે, એને વધારે લોડ પડે છે. અને બીજું કે આ એક મોટું ઓપરેશન છે. ઓપરેશન પછી શરીર એક રિકવરી મોડની અંદર હોય છે, સિસ્ટમિક ઇન્ફ્લામેશનના મોડની અંદર હોય છે અને આલ્કોહોલના કારણે આ ઇન્ફ્લામેશન લાંબો સમય ચાલે છે. તમારી રિકવરી ધીમી પડે છે. તો જ્યારે પણ તમે કોઈ પણ મોટી સર્જરી કરાવતા હોય ત્યારે 4 થી 6 અઠવાડિયા સુધી આલ્કોહોલનું કન્ઝપ્શન ના કરવું જોઈએ. આમ તો આલ્કોહોલનું કન્ઝપ્શન કરવું જ ના જોઈએ.